હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવાયો કારણ કે બિઝી આવું બધું ચાલ્યા કરતું. તબિયત પણ થોડી નરમ ગરમ રહ્યા કરે મારી હમણાંથી. તો 1 મહિનાથી તો તબિયત જ મારી સારી નથી કારણ કે પેટમાં દુખાવો થઈ ગયેલો બરાબર, પછી આયરનની કમી, વિટામિન ડીની કમી, પછી B12નું ઓછું હતું. બધા પ્રોબ્લેમ બોડીમાં થઈ ગયા હતા. એટલે કયા મનમાં સારું લાગે જ નહીં. દવાઓ ચાલુ છે. B12ના ઇન્જેક્શન મારા પૂરા થઈ ગયા છે કારણ કે 5 ઇન્જેક્શન હતા એ લઈ લીધા. એટલે પગમાં દુખાવો ઓછો થઈ ગયો. આ બ્લડ ટેસ્ટ પણ 3 વાર કર્યા, હજુ પણ કરશે. એટલે દવાઓ બધી સ્ટાર્ટ કરી દીધી છે. હમણાં થોડું સારું છે કે ચાલો આજે ઘણા ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો જાઉં છું કામ પર. હમણાં છોકરાની હોલિડે પણ થઈ ગઈ છે. ફૂલ હોલિડે ચાલે છે. 6 વીક સુધી રજાઓ છે. એટલે સરસ અત્યારે વેધર થઈ ગયું છે. આજ તો એમ તો 29 ડિગ્રી ટેમ્પરેચર છે. અને જો બધા સરસ ફ્લાવર, અત્યારે તો સમર ચાલે છે અમારે, એટલે મસ્ત મજાના ફ્લાવર થયા છે. અત્યારે વાદળ છે. હમણાં પાછો તાપ થઈ જશે. ગરમી આ વર્ષે ઇન્ડિયા જેટલી પડી છે, ઇન્ડિયામાં જ્યારે 40-45 હોય ને ત્યારે અમારે 35 જેટલું ફીલ થાય. હવે કાલે પાછી વધારે છે. કાલે 32 છે. કાલે પાછી મારે પણ અપોઇન્ટમેન્ટ છે બીજી એક. શેની છે એ કાલે જણાવીશું. એટલે હવે જઉં છું મારું કામ પર. છોકરાઓ ઘરે છે. હરી હવે મોટો થઈ ગયો છે એટલે મુક્તને બંને રમ્યા કરે ઘરે. મારું ખાલી 2 કલાકનું કામ હોય છે તો હું પતાવી દઉં. રોજનો મારો આ રસ્તો છે જ્યારે જ્યારે કામ પર જાઉં. અત્યારે ગ્રીનરી સરસ અમારા યુકેમાં છે અને વેધર પણ આજનું તો ઠંડુ છે. બહુ જ ગરમી પડી આ વર્ષે. બધા હેરાન થઈ ગયા. એસીની જરૂર પડી ગઈ. લંડનમાં પંખાય નહોતા મળતા. નિકુંજની શોપ પર બહુ જ પંખા વેચાયા આ વર્ષે તો. એટલે ગરમી સારી એવી પડી. તમે બધા કેમ છો? મજામાં હશો આશા કરું છું. તો ચાલો હવે ફટાફટ જાઉં કામ પર. પછી નીકળતા આપણે પાછી વાત કરશું. આજે બહુ ટાઈમે મળ્યા છીએ, પછી મળીએ. હું નીકળી ગઈ છું કામ પરથી. અને અત્યારે અમારે બધે જ રસ્તાના કામ ચાલુ છે. છેલ્લા 1.5 મહિનાથી બધે કામ ચાલુ છે. અહીંયા પણ કામ ચાલુ છે એટલે ક્લોઝ છે. બસ સ્ટોપ મારું જ્યાંથી બેસીને જાઉં છું એટલે મારે થોડું હજુ ચાલવું પડશે. 10 મિનિટ ચાલવાનું થઈ જાય. અને આ એન્ટીબાયોટિક લીધી છે ને એના લીધે ખતરનાક મોં કડવું અને પેટમાં દુખ્યા કરે છે. આવું થાય છે. હવે જઈશ ઘરે. છોકરાઓ રમતા હશે. અહીંયા કાર વોશ કરે છે. અહીંયા તો કાર વોશ કરવાના પૈસા લે છે બહુ બધા. 20 પાઉન્ડ બહાર ધોવાના અને 20 પાઉન્ડ અંદરથી સાફ કરવાના. એટલે તમારે એટલા તો આપવા પડે. ધોડાવી હોય ને તો કાઢી ઓછા ના કરે. મારે મુક્તની માટે મેગી લઈ જવાની છે. લઈ અને જઈશ. એક બસમાંથી ઉતરી ગઈ છું. ઓસ્ટર કરાવવા ગઈ હતી પણ અહીંયા આગળની જે શોપ છે, અહીંયા આ બધી શોપો છે તો અહીંયા આગળ બંધ કરી દીધું ઓસ્ટર. એટલે હવે સાંજે આંટો મારવો પડશે. અમારા ઘરની નજીક છે ત્યાં આગળ ઓસ્ટર કરે છે. વાદળ પણ દેખો, સરસ મજાના વાદળ છે. 2 મિનિટમાં મારી બસ આવે છે. ગરમી છે ને એટલે ચાલવું ના પડે ને એટલે હું બસમાં જતી રહું. બાકી 9 મિનિટનું મારા ઘરનું વોક છે. આરામથી પહોંચી જવાય. હાય, હું કેટલા વાગ્યાની 8:15 પછીની નીકળીશું. 11:15 થયા છે. 12 વાગે ઘરે પહોંચીશ. આટલો ટાઈમ થઈ જાય. થોડુંક કામ હોય ને પણ. તો ચાલો હવે મળીએ આપણે ઘરે જઈને. છોકરાઓ બાળકો શું કરે છે જોઈએ. ઘરે પહોંચવા આવી છું. જોઈએ મુક્તના હરી શું કરે છે, શું આતંક મચાયો છે ઘરે.
એક જોજો કચરા પોતા બધું જ કરીને ઘરેથી ગઈ હતી હું. જોઈએ પાણી ઢોરા બધું તો શું કર્યું છે છોકરાએ. જો આપણે કંઈક બહાર જઈએ ને તો એ આતંક મચાવે. હરી મુક્ત અમુક્ત હજુ અહીંયા આગળ બાકી હશે. બે નાવા ગયા છે. જો શોપિંગ કરવા જાઉં છું ને એમના મમ્મી ને પપ્પા આવ્યા છે. મારી માટે સરસ મજાની સોલ લઈ આવ્યા છે ઇન્ડિયાથી. હું બતાવું તમને. ક્વોલિટી છે એટલે બધામાં ચાલે એવી ફાઇન લઈ આવ્યા છે. અને મટીરિયલ પણ એકદમ મસ્ત સોફ્ટ છે. લાગે લોકો રહે છે હિમાચલ એટલે ત્યાં ઠંડી પણ વધારે પડતી હોય એટલે આ બધું સરસ મળે તો મારા માટે લઈ આવ્યા છે. પછી કીધું કે શિયાળામાં યુઝ કરજો જ્યારે ઓછી ઠંડી હોય ત્યારે. હવે થાકી ગઈ છું. ગોળી કરવાની છે. હવે ગોળી કરી લઉં. અડધો ખાધા પહેલાં અડધો કલાક પહેલાં શેની કરવાની છે આની એસિડિટીની. એસિડ જે પેટમાં બને ને એની એટલે થાય નહીં તો એ કરીશ. પછી ખાધા પછીની જે કરવાની છે ને બહુ હેવી ગોળીઓ છે. આના લીધે મને પેટમાં પ્રોબ્લેમ થયા કરે છે. અમારી તુલસી પણ સમર છે એટલે સરસ મજાના થયા છે અને હાઈટ તો એની વધ્યા જ કરે છે. હું તમને બતાવું ચાલો. જો તુલસીમાં તમારા જો કેટલા ફૂટ વધી ગયા છે. ખસ્સો મોટો તુલસી થઈ ગયા છે. અને પાન પણ ઘરમાં રાખે છે ને એટલે મસ્ત મોટા એકદમ મોટા પાન સરસ મજાના થયા છે. પાછળ કપડાં પણ ધોયેલા છે. બધા લેવાના છે. એ કાલે ભાગમભાગ થઈ હતી જીપીમાં ને ઘરે ને આસદા. રાત્રે આસદા ગયા હતા. આસદા ને સ્લાવ ને બધે મેંગો શેક ના મેંગો ફાલુદા પીવા. હું મારી ફ્રેન્ડ એના હસબન્ડ ને મુક્ત એની ડોટર. રાત્રે 12 વાગે ઘરે આવી સૂઈ ગયા. સવારે તો મારે જવાનું હતું કામ પર. અને મેં મસ્ત મજાનું એસી પણ લાવ્યા છે. હું તમને બતાવીશ કે સમર બહુ હતો એટલે મહાપરાણે મળ્યું 500 પાઉન્ડનું મળ્યું પણ લઈ લીધું. જે 250 પાઉન્ડનું મળે ને એ ડબલ પૈસા હતા પણ લઈ લીધું. ગરમી બહુ હતી ને એટલે. હવે કાલ બતાવે છે 32. જોઈએ કેટલી છે કાલની. તો ચાલો હવે ખાઈ લઈએ. કાલ સાંજનું જમવાનું છે પડ્યું છે એટલે. મુક્ત ભૂખ લાગી છે. મેગી ખાઈ છે. મુક્ત મેગી ખાવા બેઠું છે. હા હેલો કરી દે બધાના. હા મમ્મી આજથી સ્ટાર્ટ કરી છે વ્લોગ બનાવવાનું. સપોર્ટ કરતા રહેજો અમને. નહીં તો કશું નહીં કરી તો મમ્મી તો એ સ્ટોપ કરશે. શું સ્ટોપ કરશે? પ્લે તારું તો ફ્રેન્ડ પ્લે યુટ્યુબમાં કરે છે તો સ્ટોપ કરી દેશે. ચાલો ખાઈ લઈએ પછી પાછા કન્ટિન્યુ મળીશું થોડા બ્રેક પછી. અહીંયા મસ્ત મજાની બેરી થઈ છે. મોટી એટલી ટેસ્ટી હોય છે ને એકદમ કરી રેડ બેરીઝ આ મીઠી છે. કેટલી બધી થઈ છે. મુક્ત રોજ જે ખાવા આવે એ રેડ ખાય. અમે લોકો બ્લેક ખાઈએ. બ્લેક મીઠી લાગે. આ બધા બેરીના છે. આમ પણ એટલી બધી થઈ છે ને. જો તો જો અમે જઈએ છીએ ક્વોલિટી ફૂડ. નિકુંજ આવી ગયા છે જોબ પરથી. હું અને પાછળ બેઠો છે મારો મુક્ત. મુક્તને ભૂખ લાગી હતી ફટાફટ ખવડાવી દીધું કારણ કે અમારે 7:30 બંધ થઈ જાય ક્વોલિટી ફૂડ એટલે વહેલા નીકળ્યા ફટાફટ. 6:15 તોય થઈ ગયા છે જતા. આ ગાડી અમારા ભગતની છે. દેવ્યા ભગતની. અમારી ગાડી એમની પાસે છે. એ લોકો ગયા છે ફરવા માટે. અને આજે સુરત દાદા પણ બરાબર ગરમી આપી રહ્યા છે. ચાલો તો મળીએ ક્વોલિટી જઈને.
તો જો સાઉથ હોલની સ્ટ્રીટ છે, અહીંયા પણ બધું સરસ મળે. અમે સિગ્નલ છે એટલે ઊભા છીએ અને સરસ મજાનું શોપિંગ કરવાનું અને ખાવા પીવાની બધી જ વસ્તુઓ, જો શોપિંગની છે, ખાવા પીવાની બધી મસ્ત મજાની વસ્તુઓ મળે. આ છે સાઉથ હોલ. એ ડિનરમાં પાસ્તા બનાવ્યા છે, વ્હાઈટ સોસ અને રેડ. મસ્ત મજાના ગરમા ગરમ પાસ્તા છે. આવી જાઓ. નિકુંજ તો ખીચડી ખાય છે. નિકુંજને અમારા સ્વામિનારાયણ ભગવાન દર્શન કરી લો. તો ચાલો. નિકુંજ ઓસ્ટર કરાવવા ગયા હતા, ટોપઅપ કરાયું. એ આ શેનું વાઉચર છે નિકુંજ? આ શું આવ્યું? એ તો પેલું હું સ્લાવ કલરની બેનું છે. એવું? તો અંદર શું કરવા મૂક્યું? તો પણ બધું રાખવું પડે ત્યારે. જો સરસ વેધર છે. કેટલા વાગ્યા પણ અત્યારે હજુ તાપ છે. જો તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે? આથી અમારા બ્લોગ કન્ટિન્યુ આવશે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન.